જય શ્રી કૃષ્ણ. મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પસાર થઈ ગયેલી જિંદગીને ક્યારેય યાદ ન કરવી. તકદીરમાં જે લખેલું છે તેની ફરિયાદ ન કરવી. જે થવાનું છે તે તો થઈને જ રહેશે. કાલની ચિંતામાં આજની ખુશી બરબાદ ન કર. હંસ મરતા વખતે પણ ગાય છે અને મોર નાચતા વખતે પણ રડે છે. દુઃખભરી રાત્રે નિંદ્રા નથી આવતી અને ખુશીની રાત્રે કોણ સૂતું રહે છે. સંબંધમાં એ જ સંબંધ સૌથી શ્રેષ્ઠ હોય છે જે કોઈ ભૂલ પછી પણ હશે અને થોડી માફી સાથે પહેલા જેવો થઈ જાય. જે લોકો તમારાથી ઈર્ષા કરે છે તેમને ક્યારેય દોષ ન આપો, કારણ કે એ જ લોકો છે જે માને છે કે તમે તેમના કરતાં શ્રેષ્ઠ છો. જ્યારે સમય તમારા વિરુદ્ધ ચાલે ત્યારે શાંત રહેવું શ્રેષ્ઠ છે, કારણ કે જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે થવાનું નથી તે ક્યારેય નહીં થાય. જે લોકોની બુદ્ધિમાં આ નિશ્ચય હોય છે એમની ચિંતાઓ કદી હેરાન કરતી નથી. અમે તમને આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વિચારો સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. આજનો આ વિડીયો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે, તેથી તેને અંત સુધી જરૂરથી સાંભળજો. જો તમને અમારી આ કોશિશ પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને ઈશ્વર પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, નમક રોટી ખાઈને સૂઈ જજે, પરંતુ કોઈ પાસે હાથ લાંબો ન કરતો. એ લોકો જેટલું નથી આપતા તેના કરતાં વધારે સંભળાવે છે. જ્યારે અણસમજ હતા ત્યારે રોજ જિંદગીની મજા લેતા હતા, પણ જ્યારે સમજદાર થયા ત્યારથી જિંદગી આપણી મજા લે છે. અગાઉ હું બુદ્ધિશાળી હતો એટલે દુનિયા બદલવા નીકળ્યો હતો, પણ હવે સમજદાર છું એટલે પોતાને બદલું છું. પરિસ્થિતિઓ કેવી પણ હોય, ફરિયાદ કરતાં હંમેશા આભાર માનવો વધુ સારું હોય છે. ક્યારેક જિંદગી આપણને નવા ચોક પર લાવી મૂકે છે, જ્યારે કયો રસ્તો પસંદ કરવો તે સમજાતું નથી. પિતૃગીતામાં લખેલું છે, જ્યારે ભક્તિમાં મન લાગી જાય તો સમજવું કે તમે ભગવાનને પસંદ નથી કર્યા, પણ ભગવાને તમને પસંદ કર્યા છે. કોઈ પણ કંઈ પણ બોલે, પોતાને શાંત રાખો. સૂર્યપ્રકાશ જેટલો પણ તીવ્ર હોય પણ સમુદ્ર ક્યારેય સુકાઈ શકે નહીં. કાન ભરનારા લોકોથી હંમેશા દૂર રહો, કારણ કે તેઓ સારા સંબંધો બગાડી શકે છે. કોઈના દુઃખમાં ભાગ લેવું પણ એક પ્રકારનું સુખ છે. યોગ્યતાઓ કર્મથી જન્મે છે, જન્મથી તો દરેક વ્યક્તિ શૂન્ય જ હોય છે. આ જગતમાં સત્યથી પણ મોટું સત્ય પ્રેમ છે, અને જે પ્રત્યે પ્રેમ હોય તેના પ્રત્યે અસત્ય થવું મુશ્કેલ છે. આ સમગ્ર દુનિયાની સૌથી સુંદર જોડી સ્મિત અને આંસુ છે. આ બંનેનું એક સાથે મળવું મુશ્કેલ છે, પણ જ્યારે મળતા હોય ત્યારે તે ક્ષણ સૌથી સુંદર બને છે. જ્યારે સમુદ્રમાં નાવ લઈને આવી ગયા છીએ તો હવે તોફાનોનો ભય કેમ રાખવો? જે દિવસે આપણે સમજી જઈશું કે સામેવાળા ખોટા નથી, માત્ર તેની વિચારસરણી આપણાથી અલગ છે, તે દિવસે જીવનમાંથી બધા મતભેદ દૂર થઈ જશે. માનવીને માનવીથી દૂર કરનાર સૌથી પહેલું કારણ ભાષા છે અને બીજું કારણ પૈસા. સંબંધોને ટકાવવા માટે બુદ્ધિ નહીં, પરંતુ હૃદયની શુદ્ધિ હોવી જોઈએ. સત્ય બોલો, સ્પષ્ટ બોલો, સામે બોલો. જે સાચો હશે તે સમજશે અને જે પરાયો હશે તે ફક્ત લાભ લેવા જોશે. ભીડથી અલગ રહીને તમારા માટે એક નવી દુનિયા શોધો. ભૂલ નહીં, તે ભગવાન ત્યારે જ આપશે જ્યારે જરૂરી હશે. તમારી આળસ અથવા ઉતાવળથી કંઈ નહીં થાય. ધીરજ રાખવાનું શીખો. સત્ય કદી દાવો કરતો નથી કે હું સત્ય છું, પરંતુ ખોટું હંમેશા દાવો કરે છે, માત્ર હું જ સત્ય છું. કોઈના મન અને મૌનને ખૂબ ઓછા લોકો સમજી શકે છે. જો નિયત સાફ અને ઉદ્દેશ્ય પવિત્ર હોય તો ઈશ્વર ચોક્કસ કોઈને કોઈ રીતે તમારી મદદ કરશે. જ્યારે પરમાત્મા તમારી પાસેથી કંઈક પાછું લઈ લે છે ત્યારે તે કંઈક શ્રેષ્ઠ આપવા માટે હોય છે. આવું ન વિચારશો કે ઈશ્વરે તમને દંડ આપ્યો છે. કદાચ તેમણે તમારો હાથ ખાલી કર્યો હોય, કંઈક વધુ સારું અને ઉત્તમ આપવા માટે. સંબંધો હોય કે માર્ગ, જ્યાં સુધી અથડાતા નથી ત્યાં સુધી સાચી જગ્યા વિશે સમજ પડતી નથી. આખરે અંતિમ યાત્રા માટે ખંભે ઉઠાવવા માટે લોકો ઘણા હોય છે, પણ જિંદગીમાં સાચા સાથીદાર બહુ ઓછા મળે છે. હવે વધારે લોકો ન તો પસંદ આવે છે અને ન તો હવે દરેક માટે ભલાઈ કરવી ગમે.
સંબંધ માત્ર તેમના સાથે જ રાખો જે સન્માન અને સંસ્કાર આપે. ફક્ત સ્વાર્થ માટે ભીડ વધારવાનો કોઈ ફાયદો નથી. બદનામીનો ડર માત્ર તેને હોય છે જે નામ કમાવાના લાયક હોય. શ્રી કૃષ્ણ કહે છે તેઓને તમારે છોડવાનું યોગ્ય છે જે તમારી હાજરી ભૂલવાનું જાણે. નસીબથી મળે છે સાચા સંબંધો. નફા નુકસાનના હિસાબથી જીવન જીવતા હોય તેમને કદી સાચા સંબંધ મળતા નથી. સીતા અને દ્રૌપદીના કારણે રામાયણ અને મહાભારત થયું, પણ ક્યાંય એ નથી લખ્યું કે સ્ત્રીનો અનાદર કરવો જોઈએ. રામાયણ અને મહાભારતમાંથી શીખવા મળે છે કે જે વ્યક્તિને વધુ ગુસ્સો આવે છે તે અંદરથી એટલા જ કોમળ અને પ્રેમાળ તેમજ ભાવનાશીલ હોય છે. સાથે સાથે તેઓમાં ખૂબ શક્તિ પણ હોય છે. આવા લોકો ખૂબ ઈમાનદાર અને ખુલ્લા વિચારો ધરાવતા હોય છે. સંબંધોમાં વિશ્વાસ અને હૃદયમાં પ્રેમ હોય તો સંબંધ કદી તૂટતા નથી. વિચાર કરો, જો સ્ત્રી અને ધન સંપત્તિમાં સાચો આનંદ હોય તો બુદ્ધ અને મહાવીરે ઘરને છોડ્યા જ ન હોત. જો યોગ્ય મિત્ર મળી જાય તો સાથે ચાલો, જો ન મળે તો રાજાની જેમ એકલા ચાલો. જીવનમાં કદી પણ આ વિચારશો નહીં કે કોણ, ક્યારે, કેવી રીતે અને શા માટે બદલાઈ ગયું. ફક્ત એ જુઓ કે તેઓ તમને શીખ આપી ગયા. અત્યાર સુધી જે પણ દુઃખ મળ્યું છે તે માત્ર પીડા માટે નહીં પણ સાચા જ્ઞાન માટે મળ્યું છે. જો તમે તમારા અવચેતન મનમાં વિચારો કે 3 કલાક પછી ઉઠવું છે તો ભલે તમે 2 દિવસ સુધી ન ઊંઘ્યા હોય, પરંતુ 3 કલાક પછી તમે તાજગી સાથે જાગી શકશો. યુવાની તમે દુનિયાને આપો છો અને વૃદ્ધાવસ્થા પરમાત્માને. તમે શું આપો છો તે જ બતાવે છે કે તમારા માટે શું મૂલ્યવાન છે. શક્તિ હોય ત્યારે તમે ખોટું કરો છો અને જ્યારે શક્તિ નથી રહેતી ત્યારે તમે કહેવા લાગો છો કે હવે સારું કરવું જોઈએ. જો તમે બીજા લોકોના વિચારો પર તમારું જીવન જીવી રહ્યા છો તો એક દિવસ તમે તમારા મનને એક પાંજરામાં પામશો. જો કોઈ માર્ગ તમને ડરાવી રહ્યો છે તો સમજી લો કે તે આગળ કોઈ મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. માછલીઓ પણ ખુશ થઈ ગઈ કારણ કે હવે માણસને જાળમાં ફસાવા લાગ્યો છે. જીવન એક રેલગાડીની જેમ છે, જ્યાં સુધી ચાલતી રહે છે લોકો આવતા અને જતા રહે છે. ક્યારેક ઝડપથી દોડે, ક્યારેક ધીમી થાય. કોઈક સ્ટેશન પર ઉતરે છે, નવા લોકો ચડે છે, જૂના લોકો ઉતરી જાય છે, પણ સફર ચાલુ જ રહે છે. જ્યારે છેલ્લું સ્ટેશન આવે છે ત્યારે બધા ઉતરી જાય છે. કોઈ પણ ગાડીમાં રહેતો નથી. એ જ જીવન છે. જ્યારે સારો સમય રહ્યો નથી તો ખરાબ પણ નથી રહેવાનો. ક્યારેક મનને મનાવી લેવું જ સારું રહે છે, કારણ કે દરેક જીત હંમેશા આનંદ આપતી નથી. સ્ત્રીની હઠ સમક્ષ બધું નિષ્ફળ થઈ જાય છે. જો પત્ની કોઈ બાબતે હઠ કરી લે તો દુનિયામાં એવો કોઈ પતિ હશે જે તેની હઠને નકારી શકે. અને આપણા શ્રી રામચંદ્રજી મહારાજને પણ જોવો. સીતાજીએ કહ્યું, મેં સોનાનું હરણ જોયું છે અને મને એ જ હરણ જોઈએ. હવે સોનાનું હરણ તો કોઈ હોતું નથી. આટલી સમજ તો એક નાના બાળકને પણ હોય, એક સામાન્ય વ્યક્તિ પણ જાણે. પણ જાનકીજીએ હઠ કરી કે મને સોનાનું હરણ જોઈએ છે અને મને તે જ જોઈએ. શ્રીરામે વારંવાર સમજાવ્યું, પરંતુ સીતાજી પોતાના હઠ પર અડગ રહ્યા. અંતે શ્રીરામને તે માયાવી હરણની પાછળ જવું જ પડ્યું. કૈકેયી તો શ્રીરામ માટે સૌથી મોટું ઉદાહરણ બની. તેમણે પોતાના પતિ દશરથ પાસે હઠ કરી કે રામને 14 વર્ષનો વનવાસ આપો અને મારા પુત્ર ભરતને રાજગાદી પર બેસાડો. આ ન્યાયસંગત તો નહોતું જ, પણ તે એક પ્રકારની જીદ હતી. રાજા દશરથ બરાબર જાણતા હતા કે તેમના આપેલા વરદાનનો કોઈ તેમના જ વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યો છે. તેથી તેમણે પણ એક સ્ત્રીના હઠ સામે ઝૂકવું પડ્યું. જો કોઈ બાળક હઠ કરે અને તેના જીદને પૂર્ણ કરવામાં આખા પરિવારે સહકાર આપવો પડે તો આખું કુટુંબ તેની પાછળ જોડાઈ જાય. હઠને ખરાબ માનવામાં આવતી નથી, કારણ કે બાળક જો હઠ કરે તો તેને માફી મળી જાય છે, આ વિચારીને કે તે નાદાન છે. પણ જો કોઈ સ્ત્રી હઠ કરીને પોતાની વાત મનાવવા માંગે, ઘરના અન્ય સભ્યો ભલે તેની વાત માને, પણ એ તેમની મજબૂરી હોય છે. હૃદયથી તેઓ તેની હઠને સારી નથી માનતા. તમારા કરેલા કાર્યો મુજબ જ તમને ફળ મળે છે. તમે કેટલાક લોકોને હંમેશા પરેશાન રહેલા જોયા હશે. તેઓ કઈ વાતથી પરેશાન છે તેનો અંદાજ લગાવવો બધાને માટે શક્ય નથી, કેમ કે તેઓ પોતાની ચિંતા બીજા લોકો માટે કરતા હોય છે. હકીકતમાં માણસ જે કર્મ કરે છે તેને તે જ ફળ મળે છે. તો મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જન્મ પહેલા જ આપણા ભાગ્યની રેખાઓ નિર્ધારિત થઈ જાય છે.
અને આખું જીવન એક જ પૂર્વ નિર્ધારિત માર્ગો પર ચાલે છે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે દરેક ઘટના તેના નિશ્ચિત સમય પર જ ઘટે છે, જેને આપણે બદલવામાં અસમર્થ છીએ. પણ જો બધું જ પહેલેથી નિર્ધારિત છે, તો પછી આપણા કર્મનું શું મહત્વ? શું માણસની મહેનત અને પ્રયત્ન વ્યર્થ છે, અથવા તો ભાગ્ય અને કર્મ એકબીજાના પૂરક છે? જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે તેનો દોષ ભાગ્યને આપીએ છીએ, પણ જ્યારે આપણે સફળતા મેળવીએ છીએ ત્યારે તેને આપણા કર્મનું પરિણામ માનીએ છીએ. આ વિરોધાભાસ આપણને ભાગ્ય અને કર્મનો વાસ્તવિક સંબંધને સમજવામાં અવરોધ પહોંચાડે છે. વાસ્તવિકતા એ છે કે ન તો માત્ર ભાગ્ય સંપૂર્ણ સત્ય છે અને ન તો માત્ર કર્મની શક્તિને નકારવી યોગ્ય છે. જીવનમાં ફક્ત ભાગ્ય પર નિર્ભર રહેવું યોગ્ય નથી, પણ એ પણ ખોટું છે કે માત્ર કર્મના બળથી જ બધું બદલાઈ શકે. તો મિત્રો, આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી, શેર કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટ કરી દેજો, જેથી અમને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. તો મિત્રો, ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.